નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રદ્ધા વ્યાસ ફ્રોમ SK1. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પૃથ્વીના આવરણો તેની સમજૂતી વિગતે મેળવીશું. મિત્રો, પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. સૌર પરિવારમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જેને અનુકૂળ હવા, પાણી, તાપમાન અને જીવન મળ્યું છે. જ્યારે બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી, જે પૃથ્વીને મળેલી એક અમૂલ્ય ભેટ ગણી શકાય છે. આપણી પૃથ્વીની આસપાસ વાયુઓનું, પૃથ્વીની સપાટી પર ખડકો તેમજ માટીનું આવરણ જોવા મળે છે. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરોની રચના થાય છે. આમ પૃથ્વીની ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીના આવરણો. મિત્રો, પૃથ્વીના કુલ 4 આવરણો છે. 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ. 1 મૃદાવરણ. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે ઘન પદાર્થનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ જોઈએ તો તેનો અર્થ થાય છે, મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય રીતે આ ભાગ ઉપર જુદા જુદા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. તેની ઊંડાઈ 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો તેમાં વધારો થાય છે. અહીં વધુ ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી અર્ધપ્રવાહી એટલે કે ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને આપણે મેગ્મા કહીએ છીએ, જેમાં કેટલાક વાયુઓની હાજરી જોવા મળે છે અને ખડકોનું દબાણ પણ તેમાં ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. આમ મૃદાવરણ અનેક રીતે ઉપયોગી છે. તે માનવીનું એક પ્રકારનું નિવાસ સ્થાન છે. તેમાં માનવીને રહેઠાણ માટે જગ્યા, ઘર બાંધવા સામગ્રી અને પીવાનું પાણી, ખેતી, જંગલો, જમીન અને ઉદ્યોગો માટે જરૂરી ખનિજો પ્રાપ્ત થાય છે. 2 જલાવરણ. પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધુ પ્રમાણમાં છે. પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ જે પાણીથી ઘેરાયેલો છે. આમ પૃથ્વીની સપાટીનો મોટાભાગનો વિસ્તાર એટલો બધો વિશાળ છે કે એમાં ભૂમિખંડો વિશાળ ટાપુઓ જેવા લાગે છે. પૃથ્વી પરના આ વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ, જે ક્રમશઃ મહાસાગરો નીચેના જાણીતા છે. 1 પેસિફિક મહાસાગર, 2 એટલાન્ટિક મહાસાગર, 3 હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર, જે ખૂબ જાણીતા મહાસાગરોના નામ છે. આ ઉપરાંત જોઈએ તો મહાસાગરોના તળિયે કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી
કિલોમીટરની ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી ઉપર 97% પાણી એ સમુદ્રમાં રહેલું છે અને તે ખારું છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવ વિસ્તારો અને ઊંડા પર્વતો પર બરફના સ્વરૂપમાં રહેલો છે. એટલે કુલ પાણીનો માત્ર 1% ભાગ સજીવોના મીઠા પાણી સ્વરૂપે જોવા મળે છે. પીવાલાયક મીઠું પાણી એ જલાવરણની એક ભેટ છે. પાણી વિના સજીવ સૃષ્ટિ જીવી શકે નહીં. માટે મીઠા પાણીનો મુખ્ય આધાર સ્વરૂપ એટલે કે વરસાદ, વૃષ્ટિ માટેનો ભેજ જે આપણને સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. સમુદ્રમાંથી આપણને માછલા, મીઠું, રસાયણો, ખનિજો વગેરે પ્રાપ્ત થાય છે. સમુદ્રના જળમાર્ગો દ્વારા વિશ્વનો મોટાભાગનો વિદેશ વેપાર શક્ય બન્યો છે. 3. વાતાવરણ, જેને આપણે અંગ્રેજીમાં એટમોસ્ફિયર કહીએ છીએ. પૃથ્વીની સપાટીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી, પણ તેમાં જુદા જુદા વિવિધ પ્રકારના વાયુઓ, પાણીની વરાળ, ધૂળની રજકણો અને ઉલ્કા કણ, ક્ષાર કણ તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા હોય છે. આ વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વિવિધ પ્રકારના વાયુઓ જોવા મળે છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન, 0.94% જેટલો ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ 0.3% અને અન્ય વાયુઓનું પ્રમાણ છે 0.1%. મિત્રો, અહીંયા નીચે એક ચિત્ર છે જેમાં વાતાવરણમાં વિવિધ પ્રકારના જે વાયુઓ રહેલા છે તેનું પ્રમાણ અહીંયા અલગ અલગ કલરો દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને એ વાતાવરણમાં કુલ કેટલા ટકામાં ભળેલો છે વાયુ તેનું પ્રમાણ પણ અહીંયા વિસ્તૃતથી બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. જે અહીંયા ચિત્રમાં બતાવેલું છે કે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ કેવી રીતની છે. જેમ કે અહીંયા 130 કિલોમીટર એનાથી ઓછું ઘટતું પ્રમાણ અહીંયા બતાવ્યું છે. 110 કિલોમીટર એનાથી ઓછું ઘટતું પ્રમાણ 20 કિલોમીટર તેમજ 0 કિલોમીટર જે અહીંયા ઉપરથી નીચે તીર મારફતે આકૃતિમાં દર્શાવ્યું છે. ઘટતું પ્રમાણ બતાવવામાં આવ્યું છે વાયુની ઊંચાઈઓને આધારે. આ ઉપરાંત હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં રહેલો ઓઝોન વાયુ જે સૂર્યના પૃથ્વી તરફ આવતા મોટા ભાગના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવાનું કાર્ય કરે છે અને આપણને તેની હાનિકારક અસરોથી પણ બચાવે છે. વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશને ચારે બાજુ ફેલાવે છે. આ ઉપરાંત વાતાવરણના કારણે આપણે વિવિધ પ્રકારના અવાજો પણ સાંભળી શકીએ છીએ. આ અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી ઉપર પાછા ફરે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ
વાતાવરણ પૃથ્વી માટે એક કુદરતની ઢાલ ગણાય છે. 4. જીવાવરણ. જીવાવરણ એ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ ત્રણેયનો એક ભાગ છે, જેમાં જીવસૃષ્ટિનું સર્જન થયેલું છે. સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને માત્ર જીવાવરણ પ્રાપ્ત થયું છે. જીવાવરણમાં માનવો અને અન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જીવાવરણની માનવ જીવન પર અસર, તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં જોવા મળે છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે ઊભો થાય ત્યારે તેમાં ખલેલ પહોંચે છે, ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી પરિસ્થિતિ માનવ અને પર્યાવરણ બંને માટે હાનિકારક સાબિત થાય છે. મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. આપે અહીં નીચે આપેલું સ્વાધ્યાય જે આપે ગૃહ કાર્યમાં લખવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, અહીં કેટલાક વધારાના પ્રશ્નો આપેલા છે પાઠ આધારિત, જેના જવાબો આપે પાઠમાંથી શોધીને લખવાના રહેશે તમારી નોટબુકમાં. અસ્તુ. આભાર.